હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ભક્તિ રસ કથામાં। કહેવાય છે કે પવિત્ર પુરુષોત્તમ માસમાં સાચા હૃદયથી કરેલી ભક્તિ અને પ્રભુ પર રાખેલો અતૂટ ભરોસો માણસનું આખું ભાગ્ય બદલી નાખે છે। આ આખા પાવન મહિના દરમિયાન જપ તપ વ્રત ઉપવાસ દાન ધર્મ અને કથા શ્રવણ કરવાનો સમય માનવામાં આવે છે। મિત્રો, અત્યારે અધિક માસ પુરુષોત્તમ માસમાં આપણે સંપૂર્ણ પુરુષોત્તમ માસની કથા સાંભળી રહ્યા છીએ। અગાઉના વિડીયોમાં આપણે દિવ્ય પુરુષોત્તમ માસનો બીજો અધ્યાય અને તેની અદ્ભુત વાર્તા સાંભળી હતી, જેને આપ સૌ ભક્તોએ ભારે સ્નેહ આપ્યો હતો। તે પુણ્યશાળી પર્વને આગળ વધારતા આજના વિશેષ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસનો ત્રીજો અધ્યાય મલ માસ કથાનો પ્રારંભ કરીશું અને આ અધ્યાયની સાથે જ આપણે સાંભળીશું આ દિવસની કથા વાર્તા, જેનું નામ છે શ્રદ્ધાના ફળની કથા। તો મિત્રો, વિડીયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહીજો। જો તમે ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, જેથી રોજ રોજ અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। ચાલો પ્રેમથી બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। પુરુષોત્તમ માસ અધ્યાય ત્રીજો મલ માસની કથાનો પ્રારંભ। શૌનક ઋષિ અને બીજા બધા મુનિઓ બોલ્યા, હે સૂતજી, ભગવાન નારાયણે નારદજીને જે પવિત્ર અને શુભ વાતો કહી હતી તે કૃપા કરીને અમને સંભળાવો। સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ મુનિઓ, ભગવાન નારાયણની પાવન વાણી તમે સાંભળો। નારદજી સામે તેમણે જે વચનો કહ્યા હતા તે જ હું તમને સરળ રીતે કહું છું। શ્રી નારાયણે કહ્યું, હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખ દૂર કરનારા ભગવાન શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને વનવાસમાં જે કથા કહી હતી તે જ હું તમને સંભળાવું છું। દુર્યોધને પાંડવોને કપટથી જુગારમાં હરાવી દીધા હતા। દુષ્ટ દુશ્શાસને ભરી સભામાં દ્રૌપદીના વાળ પકડીને તેને ધસડી અને તેના વસ્ત્રો ઉતારવાનો પ્રયત્ન કર્યો। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે તેના ચીરપુરીને રક્ષણ કર્યું હતું। ત્યાર પછી શરત પ્રમાણે પાંડવો પોતાનું રાજ્ય છોડીને 13 વર્ષ માટે કામ્યક વનમાં રહેવા ગયા હતા। ત્યાં બધા પાંડવો ભારે દુઃખ ભોગવી રહ્યા હતા। પોતાના ભક્તોનું દુઃખ જોઈ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને મળવા કામ્યક વનમાં ગયા। પાછેય પાંડવોએ ભગવાનને વંદન કર્યા અને દુઃખી દ્રૌપદીએ પણ શાંત થઈને શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા। પાંડવોને આટલા બધા કષ્ટમાં જોઈને ભગવાન શ્રી કૃષ્ણને કૌરવો પર ભારે ક્રોધ આવ્યો અને તેમને થયું કે હું હમણાં જ કૌરવોનો નાશ કરી નાખું। ભગવાનનો આવો ગુસ્સો જોઈને આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠે તેવો માહોલ સર્જાયો। મહાન યોદ્ધા અર્જુન પણ ભગવાનનું આ રૌદ્ર રૂપ જોઈને કાંપવા લાગ્યો અને તેણે 2 હાથ જોડીને શ્રી કૃષ્ણની સ્તુતિ કરવાનું શરૂ કર્યું। અર્જુન બોલ્યો, હે શ્રી કૃષ્ણ, આપ જ સૃષ્ટિના પાલનહાર છો, આપ સર્વશક્તિમાન છો, કૃપા કરીને આપનો ક્રોધ શાંત કરો। અર્જુનની આવી નમ્ર વિનંતી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ શાંત થયા। ત્યાર પછી પાંડવોએ જંગલના કંદમૂળ અને ફળો લાવીને ભગવાનનો આદર સત્કાર કર્યો। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, હું પોતે ભગવાન હોવા છતાં સંસારના નિયમો મુજબ સુખ દુઃખ સહન કરી લઉં છું, પરંતુ મારા ભક્તો પર જો કોઈ દુઃખ આવે તો તે હું સહન કરી શકતો નથી। ભક્તોના કષ્ટો દૂર કરવા માટે હું યુગો યુગ અવતાર ધારણ કરું છું। ત્યારે અર્જુને પૂછ્યું, હે પ્રભુ, અમારા દુઃખોમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને સરસ વાત કહી, હે અર્જુન, દરેક મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે। આ ભવબંધનમાંથી મુક્ત થવા માટે માણસે તપ જપ વ્રત ઉપવાસ દાન પુણ્ય અને પ્રભુની કથાઓનું શ્રવણ કરવું જોઈએ। થોડા જ સમયમાં પવિત્ર અધિક માસ આવી રહ્યો છે। આ મહિનામાં જો તમે પૂરી શ્રદ્ધાથી વ્રત દાન અને પૂજા કરશો તો તેના પ્રભાવથી તમારું ગુમાવેલું રાજ્ય વૈભવ અને સુખ શાંતિ બધું જ તમને પાછું મળી જશે। અર્જુને ફરીથી પૂછ્યું, હે પ્રભુ, અમે આ અધિક માસ વિશે કશું જાણતા નથી। આ મહિનો કઈ રીતે કરવો, તેનું પૂજન કેવી રીતે થાય અને તેનું ફળ શું મળે છે, તે અમને વિસ્તારથી જણાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, વર્ષ માસ દિવસ પ્રહર ઘડી પળ અને વિપળ એક કાળના ઘણા વિભાગો છે। સમુદ્ર નદી તળાવ કૂવા ઝરણા વગેરે જળના વિભાગો છે। આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે। સૃષ્ટિના સર્જનકાળથી આ ચાલ્યું આવતું હોય છે। એવામાં સંજોગવશ એક વધારાનો માસ ઉત્પન્ન થયો, પરંતુ આ માસના કોઈ અધિપતિ દેવ નહોતા। આથી લોકો આ માસને મલ માસ નામે ઓળખવા લાગ્યા।
આ આખા મહિનામાં સૂર્ય પોતાની રાશિ બદલતો ન હોવાથી લોકો આ મહિનામાં કોઈ શુભ કાર્ય કરતા નહોતા અને આ મહિનાની ભારે નિંદા કરવા લાગ્યા. બધેથી પોતાની નિંદા સાંભળીને આ મહિનો સાવ ઉદાસ અને નિરાશ થઈ ગયો. આખું જગત આ મલ માસનો ધિક્કાર કરવા લાગ્યું. આ મહિનામાં કોઈ મંગળ કાર્ય થતું ન હોવાથી લોકો તેને નકામો માસ ગણતા હતા. પોતાનો આવો તિરસ્કાર જોઈને મલમાસ ભારે દુઃખી થયું. તે દરેક દેવતાઓના શરણમાં ગયો, પણ કોઈ દેવે તેને આશરો આપ્યો નહીં. છેવટે હારીને તે વૈકુંઠમાં ભગવાન શ્રી વિષ્ણુના શરણમાં પહોંચ્યો. ભગવાન વિષ્ણુના દિવ્ય દર્શન કરીને તે સીધો તેમના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા તેણે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સમક્ષ પોતાનું બધું જ દુઃખ કહી સંભળાવ્યું. શ્રી બ્રહ્મ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મલ માસની કથાનો પ્રારંભ નામનો 3જો અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની વાર્તા. શ્રદ્ધાના ફળની કથા. એક મોટું સુંદર નગર હતું. આ નગરમાં એક સુથાર અને તેની પત્ની સુથારણ રહેતા હતા. આ દંપતી સ્વભાવે ખૂબ જ દયાળુ, સંતોષી અને પ્રભુ પરાયણ હતું, પરંતુ તેમના ઘરમાં ભારે દરિદ્રતા હતી. સુથાર આખો દિવસ સખત મજૂરી કરતો, ત્યારે માંડ 2 ટકનું જમવાનું ભેગું થતું. હવે જેમ જેમ સમય વીતતો ગયો તેમ સુથારની ઉંમર મોટી થવા લાગી. મોટી ઉંમરના કારણે તેના શરીરમાં પહેલાં જેવી તાકાત રહી નહોતી, જેથી તેનાથી ભારે કામ થતું નહીં. કામ ઓછું થવાને લીધે ઘરમાં અનાજની પણ તંગી વર્તાવા લાગી અને ગરીબી વધુ આકરી બનતી ગઈ. સુથારણ અવારનવાર ચિંતા કરતી, પણ સુથાર હંમેશા ભગવાન પર ભરોસો રાખવાનું કહેતો. એક દિવસ એ નગરમાં એક જ્ઞાની કથાકાર મહારાજ પધાર્યા. ગામના ચોરે સુંદર કથાનું આયોજન થયું. સુથાર અને સુથારણ પણ રોજની જેમ બધું કામ પતાવીને હોશે હોશે આ કથા સાંભળવા બેસતા. એક દિવસ કથા વ્યાસપીઠ પરથી કથાકારે બહુ સરસ વાત કહી. તેમણે કહ્યું, હે ભક્તજનો, ઈશ્વર કોઈને ભૂખ્યો જગાડે છે ખરો, પણ કોઈને ભૂખ્યો સુવાડતો નથી. જે માણસ સંસારની બધી ચિંતાઓ છોડીને માત્ર પરમાત્મા પર અડગ ભરોસો રાખે છે, તેના જીવનના તમામ કષ્ટો પ્રભુ પલભરમાં દૂર કરે છે અને તેનું આ લોક તથા પરલોક બંને સુધરી જાય છે. કથાકારના મુખ્યથી નીકળેલા વચનો સુથારના હૃદયમાં બરાબર વસી ગયા. તેનો ભગવાન પરનો વિશ્વાસ અગાઉ કરતાં પણ 100 ગણો મજબૂત થઈ ગયો. એવામાં થોડા દિવસો પછી પવિત્ર અને પૂજનીય પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસનો પ્રારંભ થયો. કથાકાર મહારાજે પુરુષોત્તમ ભગવાનના મહિમાનું વર્ણન કરતાં કહ્યું કે આ મહિનો પ્રભુની કૃપા મેળવવાનો સર્વશ્રેષ્ઠ સમય છે. આ દિવસોમાં જે કોઈ જીવ સવારે વહેલા ઉઠીને નદી કિનારે સ્નાન કરે છે, નિયમપૂર્વક વ્રત ઉપવાસ કરે છે અને પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરે છે, તેના પર પુરુષોત્તમ ભગવાન અતિ પ્રસન્ન થાય છે અને તેના ઘરના ભંડાર ભરી દે છે. આ સાંભળીને સુથાર અને સુથારણે પણ પવિત્ર પુરુષોત્તમ માસનું કઠિન વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. ઘરમાં ગરીબી હોવા છતાં બંને જણા દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. આખો દિવસ પ્રભુનું નામ સ્મરણ કરતા અને શ્રદ્ધાપૂર્વક વ્રત રાખતા હતા. એક દિવસની વાત છે. વ્રતના દિવસો ચાલતા હતા. તે દરમિયાન સુથાર રોજની જેમ જંગલના લાકડા કાપવા માટે ગયો. આખો દિવસ રખડ્યા પછી પણ તેને કોઈ સારું સૂકું લાકડું મળ્યું નહીં. તે થાકીને એક ઘટાદાર ઝાડ નીચે બેઠો. ત્યાં અચાનક તેની નજર એ ઝાડની એક ઊંડી બખોલ પર પડી. સુથારને નવીન લાગ્યું એટલે તેણે બખોલની અંદર હાથ નાખીને જોયું તો તેના હાથમાં એક જૂની પોટલી આવી. સુથારે આશ્ચર્ય સાથે એ પોટલી બહાર કાઢી અને તેનું બંધન ખોલ્યું. જેવું તેણે પોટલીનું મોઢું ખોલ્યું તો તેની આંખો અંજાઈ ગઈ. એ પોટલી સાચા હીરા, મોતી, માણેક અને ઝવેરાતથી ભરેલી હતી. કોઈ સામાન્ય માણસ હોત તો આટલું ધન જોઈને પાગલ થઈ જાત, પણ સુથાર તો ભારે પ્રામાણિક અને સંતોષી જીવ હતો. તેણે પોટલી તરફ જોયું અને મનોમન વિચારવા લાગ્યો, અત્યારે પવિત્ર પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે. હું પ્રભુનું પાવન વ્રત કરી રહ્યો છું. આવા સમયે આવું વગર મહેનતનું અને પારકું ધન લેવું એક ઘોર પાપ ગણાય. આ લોભ મારા વ્રતને અપવિત્ર કરી દેશે. મારે આ ધનની કોઈ જરૂર નથી. મારો નારાયણ મને જે આપશે તેમાં હું સુખી રહીશ. આમ વિચારીને સુથારે કિંમતી પોટલીને જેવી હતી તેવી જ બાંધીને પાછી ઝાડની બખોલમાં મૂકી દીધી. સાંજ પડી એટલે તે લાકડા લીધા વગર જ સાવ ખાલી હાથે પોતાના ઘરે પાછો ફર્યો. સુથાર ખાલી હાથે ઘેર આવ્યો એટલે તેની પત્ની સુથારણ સામે મળી.
સુથારે જંગલમાં બનેલી બધી જ ઘટના પોતાની પત્નીને વિગતવાર કહી સંભળાવી કે કેવી રીતે તેને હીરા મોતીની પોટલી મળી હતી અને વ્રતના પવિત્ર નિયમોના કારણે તે પોટલીને ત્યાં જ છોડીને આવ્યો છે. સુથારણ પણ બહુ જ ધાર્મિક અને ઊંચા સંસ્કારવાળી સ્ત્રી હતી. પોતાના પતિની આવી પ્રામાણિકતા અને ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા જોઈને તે બહુ રાજી થઈ અને બોલી, નાથ, તમે બહુ સારું કર્યું. પારકા ધનનો લોભ રાખીને આપણે આપણું પવિત્ર વ્રત એળે જવા ન દેવાય. આપણો પુરુષોત્તમ ભગવાન આપણી ભક્તિ જોઈને આપણું ભાગ્ય જરૂર બદલશે. પરંતુ સુથારના ઘરની પાછળ જ એક અદેખી અને પાપી પડોશી રહેતી હતી. જ્યારે સુથાર પોતાની પત્નીને આ વાત કહી રહ્યો હતો ત્યારે એ પાડોશણ દિવાલ પાછળ ઊભી રહીને બધી વાત છાનીમાની સાંભળી રહી હતી. હીરા અને મોતીની વાત સાંભળતા જ તેના મનમાં ભારે લોભ જાગ્યો. તેને સુથારની મૂર્ખામી પર બહુ હસવું આવ્યું. તે તરત જ દોડતી પોતાના પતિ પાસે ગઈ અને બોલી, અરે સાંભળો છો, આપણા પાડોશમાં રહેતો પેલો સુથાર સાવ મૂર્ખનો સરદાર છે. આજે જંગલમાં તેને હીરા ઝવેરાતથી ભરેલી સોનાની પોટલી મળી, પણ તે વ્રત નિયમના નામે એ પોટલી ત્યાં જ મૂકીને આવતો રહ્યો. તમે અત્યારે જ જંગલમાં જાઓ અને પેલા ઘટાદાર ઝાડની બખોલમાંથી એ પોટલી લઈ આવો. આપણું આખું જીવન સુધરી જશે. તેનો પતિ પણ એવો જ લોભી અને દાનત વગરનો માણસ હતો. તે હાથમાં લાકડી લઈને જલ્દી જંગલ તરફ ભાગ્યો. જંગલમાં જઈને તેણે પેલા ઝાડની બખોલમાં હાથ નાખ્યો તો તેને પણ એ પોટલી મળી ગઈ. તે ભારે હરખાઈ ગયો અને પોટલી લઈને સીધો પોતાના ઘરે આવ્યો. ઘરનો દરવાજો બંધ કરીને ઉત્સાહમાં આવીને જેવું તેણે પોટલીનું મોઢું ખોલ્યું કે તરત જ પુરુષોત્તમ ભગવાનની માયામાંથી એ પોટલીમાં રહેલા બધા હીરા અને મોતી કાળા ઝેરીલા સાપ અને વીંછી બની ગયા. સાપ અને વીંછી જોઈને પાડોશી અને તેની પત્ની ડરિયાના માર્યા બૂમો પાડવા લાગ્યા. પાડોશી ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને બોલ્યો, આ પેલી સુથારણ અને સુથારે આપણી સાથે રમત કરી છે. આપણને ફસાવવા માટે જ તેમણે હીરા મોતીની ખોટી વાર્તા બનાવી હતી. હું પણ આ લોકોને સબક શીખવાડીશ. તે ઝેરી સાપ અને વીંછીવાળી પોટલી પાછી બાંધીને રાતના અંધારામાં સુથારના ઘરની છત પર ચડી ગયો. તેણે સુથારના ઘરના નળિયા ખસેડ્યા અને લેતા જાઓ તમારો ખજાનો એમ કહીને એ સાપ વીંછીની પોટલી સુથારના ઘરમાં નીચે ફેંકી દીધી. પણ જુઓ ભગવાનનો કેવો અદ્ભુત ચમત્કાર થયો. જેવી એ પોટલી સુથારના ઘરની જમીન પર પડી કે તેમાંથી બધા જ સાપ અને વીંછી પલભરમાં ગાયબ થઈ ગયા અને આખું ઘર સાચા હીરા, રત્નો અને સોના મહોરોથી ઉભરાઈ ગયું. બીજા દિવસે સવારે સુથાર અને સુથારણ નિત્ય નિયમ પ્રમાણે નદીએ સ્નાન કરીને પ્રભુનું ભજન કરતા કરતા જ્યારે ઘેર પાછા ફર્યા ત્યારે ઘરનું દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. આખા ઘરમાં સોના, ચાંદી અને હીરાનો ઢગલો ચમકી રહ્યો હતો. તેઓ તુરંત સમજી ગયા કે આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ તેમના સાચા હૃદયના પવિત્ર વ્રતથી પ્રસન્ન થઈને સ્વયં પુરુષોત્તમ ભગવાને આ લીલા રચી છે. પાડોશીએ તો તેમને નુકસાન પહોંચાડવા સાપ મોકલ્યા હતા, પણ ભગવાનની કૃપાથી તે સાપ પણ સોનું બની ગયા. સુથાર અને સુથારણે હાથ જોડીને પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. આટલું બધું ધન આવ્યા પછી પણ સુથારે ક્યારેય અહંકાર ન કર્યો. તેણે એ સંપત્તિમાંથી ગામમાં સુંદર અન્નક્ષેત્ર શરૂ કર્યું. ગરીબો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપ્યું અને બાકીનું આખું જીવન ભગવાનના ભજન કીર્તનમાં વિતાવ્યું. શ્રદ્ધાના ફળની કથા આપણને પરમ સત્ય સમજાવે છે કે નિસ્વાર્થ ભાવે કરેલી પ્રભુ ભક્ત અને ઈશ્વર પરનો અડગ ભરોસો ક્યારેય ખાલી જતો નથી. આ વાર્તાનો મુખ્ય સાર એ છે કે પરમાત્મા હંમેશા માણસના મનનો ભાવ, તેની પ્રામાણિક અને સંતોષની કસોટી કરે છે. સુથાર અને સુથારણ અત્યંત ગરીબ હોવા છતાં જ્યારે જંગલમાં હીરા મોતીની પોટલી મળી ત્યારે તેમણે લોભ ન કર્યો. તેમણે વિચાર્યું કે પવિત્ર પુરુષોત્તમ માસના વ્રત દરમિયાન વગર મહેનતનું કે પારકું ધન લેવું એ પાપ છે. તેમની આ અદ્ભુત પ્રામાણિકતા અને પવિત્ર દાનત જોઈને ભગવાન તેમના પર રાજી થયા. બીજી તરફ આ વાર્તા લોભ અને ઈર્ષ્યાનું પરિણામ પણ બતાવે છે. અદેખા પાડોશીએ જ્યારે લાલચમાં આવીને એ જ પોટલી ચોરી ત્યારે ભગવાનની માયાથી તે સાપ અને વીંછી બની ગઈ. વળી જ્યારે તેણે સુથારનું બુરું કરવા માટે એ પોટલી તેમના ઘરમાં ફેંકી ત્યારે પ્રભુ કૃપાથી તે સાપ પણ સોનું બની ગયા. આ પ્રસંગ સાબિત કરે છે કે રામ રાખે તેને કોણ ચાખે. એટલે કે જો ભગવાન આપણી સાથે હોય તો કોઈ આપણું બુરું કરવા ઈચ્છે તો પણ છેવટે આપણું ભલું જ થાય. ટૂંકમાં આ કથા આપણને એ શીખવે છે કે સુખ હોય કે દુઃખ, આપણે ક્યારેય નીતિ અને ધર્મનો માર્ગ છોડવો જોઈએ નહીં. જે લોકો સંપત્તિ પાછળ આંધળા થયા વગર ભગવાન પર પૂરો ભરોસો રાખે છે
તેને ઈશ્વર અણધાર્યું સુખ અને સમૃદ્ધિ આપે છે. આપણી દાનત સાચી હશે તો ભગવાન આપણી લાજ ક્યારેય જવા નહીં દે. તો શ્રોતા મિત્રો, જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. કમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ અથવા શ્રી પુરુષોત્તમ ભગવાનની જય લખવાનું ચૂકતા નહીં. પુરુષોત્તમ ભગવાન આપ સૌના જીવનમાં શ્રદ્ધા, સુખ અને સમૃદ્ધિ આપે તેવી જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ફરી મળીશું આવતીકાલે પુરુષોત્તમ માસના એક નવા અધ્યાય સાથે. ત્યાં સુધી ધન્યવાદ.